ને અમારે થયું ને એટલું કામ કરી નાખ્યું, થોડુંક રહી ગયું. કાંઈ રહી નથી ગયું, બધી જે નવું ઇલેક્શન બનાવવાનું એ તો બની ગયું, ઓર્ડર થઈ ગયો. હા, પણ એ 6 મહિના પછી આવશે. હા, એ તો એવું ને તરત થોડું આપી દે મમ્મી પપ્પા વયા ગયા. શું કરતી હતી? કલર કરાવ્યો તો છેલ્લે તમને ખબર છે? નથી ખબર. મને એવું કંઈ યાદ ન રાખું. બતાવો. એક ને એક હું કેટલી વાર પહેરો એમ. તમારા ઓલા સીવડાવ્યા હતા ને એ ડ્રેસ છે પાછા કયો પેલા બતાડું પહેરતા. હવે વળી પાછી ફેશન આવી એમ. લાઈટ આવી ગઈ ને, ફોલ્ટમાં હોય ભાઈ. લાઈટ જીબી વાળા નામ જ જવાબ કેમેરા પાછળ જવાબ દે છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જો અટાણે 11 વાગ્યા અને છે ને મારે કરણને જવાનું છે રાણાવાવ બધી કામ છે ને મામલતદારે થોડું કાગળિયાનું એટલે જવાનું છે, એટલે મારા કાગળિયાનું કામ છે એટલે મારે જવું પડે. નકર તો કરણ એકલાય જઈ આવત તે કે આવવું જો. મેં કીધું તમે જાઓ મારા કાગળિયા લઈને, તો કેમ ન હાલે તારે આવવું પડે. હવે અમે બેસીને જઈએ. હવે શિવ આવે ને પેલા નીકળી જાય. શિવને તડકાને ફેરી નથી લઈ જાવી. કાલે એ તડકાના ગયા હતા, આજ તો હમણાં દાદી પાસે ને ઘડીક ભોગા વાર છે ને એમાં તો અમે આવતા રહેવું. હવે એ આવે ને એ પેલા નીકળી જાય. એ હતી ને તો એમ વાત જ નથી કરી. નકર તો પછી વાહો લઈ કે મારે આવવું જ છે ને તડકાને ફેરી લઈ જઈને પછી માંદું પડવું. એ કિન્યા કીધું હાલો નીકળવું ને. પપ્પાને ફોન કરતી હાલો. ચાનો ડોસ મારો મમ્મી વાં દે છે પેલા ચા. ગરમી એટલી છે ને તમારે ચાનો ડોસ મારો થોડોક પીવાય એમાં શું ભલે ને ગરમી હોય એમાં શું. હાલો પી લ્યો મમ્મી ચા દે. હાલો મમ્મી ચા ગરમી નો એટલો બાયણે નહીં કરવાનું પીવસ. ગરમી કે ઠંડી ચા પીવો જ જોઈએ ભાઈ. ચા એ વાત સાચી, આપણે ગુજરાતીઓને ચા ને ભજીયા ને એ બધું ફેવરેટ ને. મમ્મી ઓલે સીવો આવે તો કહેજો કે ઇન્જેક્શન દેવડાવવા ગયા. આવે ને મજા ચા પીવે. થોડી થોડી આવે. તો તડકો છે ને જો હબાવનો છે ને સીવુને જે આવવાની વાર છે કલાકની, પણ અમે જેમ બને એમ વહેલા આવતા રહે હોય એને મૂકીને તો ઓછા જ નહીં કરીએ, કેમ કે વાહે લોહી પી જાય દાદીને દાદાને. પૈસા જ રાખશે. મારી મમ્મી પપ્પા ક્યાં ગયા ને કઈ આવશે હુવા નહીં હતી. હુઈ નહીં હુએ બી જાય. એ તો હું ઘેર હોય તો ન હુએ કહું એટલે જોઈએ હવે કઈ કાવ્ય અટાણે છે ને જો 1 વાગ્યો ને રાણાવાવ તો કયું ના પૂગી આવ્યા ને અમારે થયું ને એટલું કામ કરી નાખ્યું, થોડુંક રહી ગયું. કાંઈ રહી નથી ગયું, બધી જે નવું ઇલેક્શન બનાવવાનું એ તો બની ગયું, ઓર્ડર થઈ ગયો. હા, પણ એ 6 મહિના પછી આવશે. હા, એ તો એવું ને તરત થોડું આપી દે ના, એટલે એ કામ થઈ જાય મારે મારું કામ બીજું આગળ વધે એટલે મારે ઉતાવળ હતી. આપણે શું કરાવ્યું છે પછી આ ટાઢાર એક વારવા ક્યાં આવ્યો? રાણાવાવ ફેમસ શાર્દુલ ગોલા. હા, ફેમસ સ્પેશિયલ શાર્દુલ ગોલા. અહીંયા આવ્યા હોય ગોલો ન ખાતો હોય એવું પણ આમ તડકાને બહુ તપી ગયા હતા ને એ ગોલો ખાવા આવ્યા. મારે તો જો કે શિવ વગર મન નતું, પણ કરણ કે ના ગોલા બસ તું જ મને, હું તો બસ સ્ટેન્ડ નથી કે હાલો હવે ઘેર ભાગી જાય આપણું કામ થઈ ગયું. ના એ કે ગોલો ખાવો તે મને બસ સ્ટેન્ડ થી હલાવીને હેઠ આને કે તું લેવી તો ટાઢારેક વારવી તો પડે ને. હા, બસ વારી મને રસ્તામાં ચક્કર આવી જાય કામ કરશે તમે? આથી રસ્તામાં આપણે બસમાં જ જઈએ. ના આ છે ને આ ગોલો ઘણો ટાઈમથી ને ખાતો ને મેં કીધું આવ્યા તો ખાતા જાય, ઘેરથી કંઈ સ્પેશિયલ તો નહીં આવ્યું એટલે પછી હવે ખાઈ આવી આગળ તમને ગોલો આપણે નીકળી ત્યાં જ ખાવાની મજા આવે એમ. પછી ઘરે બંધાવીને લઈ આવીએ ને તો એ મજા ન આવે, કેમ કે એ બધું ઓગળી જાય એમ. અહીં નહીં ખાય ને તો વધારે મજા આવે. અહીં ગળદી જોઈએ અહીં હજી કઈ ઓર્ડર તો દઈ દીધો દીધો ઓર્ડર
બધે મસાલાવાળો આવે એટલા વળદી જોઈએ ગમે તે એ 3 વાગ્યા સુધી લગભગ હોય 3 વાગ્યા સુધી જોઈએ એટલા હોય હલો મોઢામાં પાણી આવે હવે જીવાતું નથી એમ શું કે મારા વગર મમ્મી ને પપ્પા ગોલો ખાઈ આવ્યા રેઈ ની ને ન્યા સુધી ન રે ભાઈ જ ના પાડ્યું ન્યા સુધી ન નકર કાકડી લેતા જાય આવીશું પાછા એને લઈને ખવડાવો કઈ નહીં તો આવી ગઈ દીકુ તું મારી વાત જોતી હતી બસ તડકા તને ભેરી ન લઈ ગયા ચોકલે ફ્રીજમાં મૂકી જાઓ પછી આ તારું ફેવરેટ ઓલી શું છે અનારસ મજા આવે ને તને ક્યાં એટલે હું છે ને હાથ પગ આ ફ્રીજમાં મૂકી દે કડક થઈ જાય પછી ખાઈ જઈને આનાના સમણા હું સુધારતો હતો હા હને તમને તો ગમતું મમ્મીને પપ્પા વૈયા ગયા શું કરતી હતી મેં તો દાદીને આવીને પૂછ્યું મેં કીધું કોઈ ગઈ મને કે ના ના કે વાટ જોવે બારી હતી કે તો બારી ખોલીને જોતી હતી મમ્મીને કહી યા મૂકી ફ્રીજમાં જઈ તપી ગઈ જા 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 મૂકો 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 ક્યાં મૂકી મૂકી હમણાં કલાકમાં અસર થઈ જાય મમ્મીને તપી ગઈ શું કહેશ પપ્પાને ખવડાવું કેટલું બધું ખાઈ જાય કે પાછી તો કે વિડીયો ઉતારતો પપ્પાને ખવડાવું લે હા ઓહો હો હો અરે અરે મોજ પડી ગઈ મોજ પડી હે ચાલો બધે ખાવા હા હવે ડીશ ખાલી છે તો કેને બોલાવ ડીશ ખાલી થઈ ગઈ પાછું લઈ આવશે તાર પપ્પા પૂછ બે પપ્પા દીકરી તાર મમ્મીને ખવડાવી દે હું તો વાટ જોઈ ખાઈ લઈને તેના હાથ ન થઈ દે મને ખવડાવે તો રોંઢાને 6 વાગ્યા અને સેને જો મસ્ત ચા પાણી પી લીધા આ પપ્પા દીકરીને જ્યુસ બનાવી દીધું એટલે આ કે મારે અટાણ નથી પીવું મારે હાંજે પીવું હતું એનું કરણનું ફ્રીજમાં મૂકી દીધું સીવુએ પી લીધું હવે બસ આજ કલર જોરશોરમાં હાલે છે અમારે આખડી બતાડું ને ભૂમિ આવી જ ઘડીક બેસી ગયા ને ભાવેશભાઈ ખાવા બેઠા એને પહેલાં જરીક કહી દો તમારા ભાઈને કે હાંજે કેવાનો પ્રોગ્રામ છે નકર હબાવ ખાઈ લે ખબર છે તમને કેમ ખબર પડી બોલો ભૂખ લાગી જાય પણ આજ તો અમે તમારી યાર મગાવી નતો તો તમને કેમ ખબર પડી હે તો સારું લ્યો ખબર હોય તો હાલો આપણે ઓલું કલર જોવા જઈએ હા એટલે આપણે જો આ બધાને બતાવીએ જો હમણાં છે ને બપોરે આવ્યા ને તે
પેલા ભૂમિને પૂછે, ભૂમિ અમારે કલર કામ કેવું હાલે? બપોરે આવીને સીધા વિડીયો એડિટ કર્યો. અમને ભૂખાઈ નથી લાગી એટલે ખાધું નહોતું. વિડીયો એડિટ કરી લીધો, પછી અપલોડ કરી લીધો ને પછી છે ને હમણાં 2 દી થયા ને અળિયા પાટી છે ને બાયણે, એટલે આ લોકો જે કલર કામ કરે ને એ ઉતારવાનું શૂટિંગ કરવાનું મેળ નથી આવતો. જો આજ છે ને આ એટલા કલર બદલી ગયા. આ પીળા હતા ને પિલોર બધા હવે કેવો કરે ને કલર કહેવાય, બ્લુ કે ગ્રે કે કેવું કહેવાય પિલોરમાં છે એ એટલો કલર થઈ ગયો. ઓલું આખા મકાનમાં બીજો આ થઈ કલરનો લાગી ગયો. આલ્યો તો કેમેરો હવે છે ને હવે પટ્ટામાં અલગ થાય છે કલર, ચોકલેટ કલર થાય છે પતા નહીં, કોફી કલર. હા કોફી કલર કયો ચોકલેટ કલર કયો એ થાય છે. હવે આમાં ધીરે ધીરે કામ ચાલુ છે. આખું મકાન થઈ જાય ને રેડી, પછી એકદમ ઉઠાવાય છે. પટ્ટાને મસ્ત થઈ જાય ને પછી ઉઠાવ આવે એમ. એટલે છે ને અંદર ને બહાર ને બધે કલર થઈ જાય ને હાવ કમ્પ્લીટ ને બધું ગોઠવાઈ જાય ને પછી હું તમને અમારા નવા ઘરનું હોમ ટૂર કરાવી. શું વાત છે? પછી હજી તો આમાં કેટલા દિન થોડોક લઈ આવ્યા હતા મોટા ડબલા, નાના ડબલા પટ્ટીઓના હમણાં નતા લઈ આવ્યા. આજ પપ્પા સવાર ગયા બધો કલર લઈ આવ્યા હતા. પટ્ટીઓના આજ બધું કરવાનો તો લેવો જ પડે. 4-5 જાતના કલર આ મકાનમાં, 4-5 જાતના કલર થઈ. અંદર બદલાવવાનું છે આ વખતે કલર. પેલા આ તો કરી લે પછી હા પછી અંદરની વાત. એટલે અંદર થઈ જાય એટલે કલર કરાવ્યો તો છેલ્લે તમને ખબર છે? નથી ખબર. મને એવું કંઈ યાદ ન રાખું. આપણા લગ્ન ને નક્કી થયા ને એ વર્ષે કરાવ્યો તો કલર. સરસ. પછી નથી કરાવ્યો. એટલા વર્ષ થયા 6 વર્ષ. હા તો કઈ નહીં વરે વરે નો કલર કરવા. એટલે એમ નોય વરહે નોય, પણ હું એમ કહું કે ત્યાં આપણે આપણા લગ્ન નક્કી થયા ને ત્યાં છે ને કલર કરાવી લીધો હતો, પણ જે આ બધું ધામધૂમથી કરવાનું હતું ને એ બધું ન થયું, રહી ગયું હતું. એટલે એવું છે જમણવાનું બધું કા નક્કી થઈ ગયું હતું, વંડી ને બધું. એ તો હવે રહ્યું બધું પૂરું. હા પૂરું. હવે હમણાં બીજા છોકરાના પપ્પા બની જાઓ તમે, એ બધું ઠીક. હાલો આપણે ઓલી કાલ શોપિંગ કરીએ, એ તો બતાવીએ. એ તો રહી ગયું. હા બતાવો. એરિયા મમ્મીને બેઠા. હા હાલો જાઓ જાઓ લે. હાલો શિવના કપડા બતાવો. મમ્મી ટી-શર્ટ યુને મમ્મીએ જોઈ તો લીધા. હા છે મમ્મીને કહેવાય બેહો. ઈ વધારે તો સીવું કે હું પહેરી તો કામ યા હાઈ છે ને કાલ તો મારી પાસે ને ત્યાં તો જોઈ લીધા એકલા વિડીયો તમે બતાવી. ત્યાં નહીં તો મારી પાસે પેન્ટ નો રખ છે. લઈ લીધું. ઈ પપ્પા દીકરી થોડુંક મેચિંગ કર્યું છે કા? કર્યું છે ને. હવે તાર પપ્પાને ઈ એક કરણે પહેરેલા ઈ તમે જોઈએ જ લીધા વિડીયોમાં. ઈ સેમ થોડાક કા વાથી સેમ કરવાના હતા, પણ અહીંયા પછી ન મેળાવ્યો. હું પકડવા લાગવા. આને શું કહેવાય? પેન્ટ કહેવાય ને? મમ્મી આ ઓલા છે આ પોડા આમ આવતા રહ્યો ખુરશી લઈને, આમ આવતા રહ્યો એટલે હરખું દેખાય. આ કરણે છે ને આ વખતે અલગ લીધા. ઓલા આખા પોડા હોય ને ઈ કપડા. હા શું આમ નામ જ પહેરવાનું, કઈ કરવાનું નથી. નકર ફિટિંગ હોય કરાવે ભાવે છે કરાવતો ઈ નહીં. અટાણા આ નીકળા. હવે એમ થાય કે હવે એક ને એક હું કેટલી વાર પહેરો એમ. હવે એક ને એક ફિટિંગ વાળા. હા શિવ
એટલે હા તો અહીંયા માપી લીધા પણ આમને આમ જ છે પહેરવાના. એમાં તમારા ઓલા સીવડાવ્યા હતા ને એ ડ્રેસ છે પાસે એવી બુટકટ વાળી નહીં પાછા કયો પેલા બતાડું હવે વાળી પાછી ફેશન આવી એમ. આ ઓલા આપણે મુંબઈથી કાપડ મોકલાવ્યા હતા ને પ્રતીક્ષા દીદીએ સાહેબ બીજા મહિનામાં સીવડાવવા નાખી હતી પછી સિવાય ગયા હતા પણ લેવા જવાનો વારો નતો ને કાલ કરણ ફેરા ગયા ને તે લેતા આવ્યા. આ મમ્મીનું મમ્મીનું છે કા પછી ઈ વંઠણી એની આ મમ્મી કોઈ સાડી જ નથી પહેરતી. આ મેં કીધું કોઈ પહેરતી જ નથી. હા વંઠણી ઈ તો જોઈ લીધી છે વંઠણી તો એમને જ છે. આ એની જોડણી છે ને આ બીજો કાઢતો હજી શું? હાલો આ બતાવી દો. હા જોયું આવડે કેવું બતાવતા? કાં 2-2.5 મહિને હીવી દીધા ને. ના ના હવા મહિના બીજો મહિનો ઉતરતા ના ત્યાં એને હોય ને એમ હીવાના પોરબંદર વાર નો લાગે ને એને વાર નો લાગે પણ એને એટલા ઘરાક હોય ને એમ તો સિવાય ગયા સિવાય આવી ગયા હવે પહેરવાના છે કા પહેરવાના જ છે ને હવે એને બહુ ગમે આ એમ. આમાં શું છે આ તો બતાવી દો કેટલા છે ચંપલ મારા છે તું ટ્રાય કરતો ચંપલ ના ભાવ કેવા થઈ ગયા ચંપલ ફાડી નાખે એવા થઈ ગયા. ટ્રાય કરતો છે એવું કરતો ટ્રાય બરાબર છે ને હલાઈશ ને ટ્રાય કરી આવે હાલી હાલ જોઈએ જોઈ આવજો. પાસે આવી જોઈએ અહીંયા પાસે પડી ગયા થઈ ગયું તો બસ આવું બધું લઈ આવ્યા છે સીવન કપડા મોટા શોરૂમમાંથી લઈ આવ્યા છે. ઓહો પાણીપુરીની જોરદાર તૈયારી હો બાકી કિરણ કઈ કઈ નહીં લાઈટ હમણાં ગઈ હતી પણ લાઈટ આવી ગઈ ને ફોલ્ટમાં હોય ભાઈ હા ફોલ્ટમાં હોય અમારે કેટલા વાગ્યાની ખબર ભૂમિ વહી ગઈ ને અહીંથી તૈયોની લાઈટ વહી ગઈ હતી માનો ને કે 6:30 વાગ્યાની અટાણે સેટ આવી અટાણ વાગવા આવી છે 9 મારે જરૂર હતી લાઈટની ખાલી મિક્સર હાટું તો સેટ પછી મને એમ થયું કે હવે લાઈટની વાત ન જોવાય ડુંગળી સુધારી હતી મસાલો કરી લીધો બધુંય પાણી તૈયાર કરી લીધું ને છે ને હું હવે ખાંડણીમાં ખાંડી નાખું એટલે મરચાં જે આદુ લસણ ને બધું ખાંડવાનું હતું ને ધાણા ફુદીનો એમાં ખાંડતી હતી ત્યાં લાઈટ આવી એટલે પછી મિક્સર ચાલુ કરી ને હવે આમાં બરફની 2 પ્લેટ હતી નાખી દીધી કેમ કે અટાણા અડધી કલાક થઈ ગઈ કોઈ કામ 10 વાગે થોડું ખાવ હવે તૈયાર થઈ ગઈ અમારી પાણીપુરી ને સીવી પીસા અંદર મારી હતી ઘડીક આવી એને પપ્પા ફેર પાછું જ્યુસ પીધું ઘડીક આ મસાલો ખાતી હતી પૂરી ખાતી હતી એ ધરાઈ ગઈ જ્યુસ એને બહુ પીધું ખાઈ લીધું છે પણ હવે કે મારે અટાણે આવું નથી નીંદર આવે ત્યાંથી હિંચકા આવે હવે બસ અમે જો ખાવા આખડી બેસી હવે હું કરું ત્યારે હાલ પાણીપુરી ખાવા ને પાણી મસ્ત બધું બની ગયું એટલે એમ થોડુંક મોડું થઈ ગયું બીજું કંઈ નહીં એ આવું કંઈક કરવું ને કંઈ જ લાઈટ લોહી કીધે આ પાણીપુરી ખાઈ જાય એટલે રેકડીનું કંઈ ન હોય કિરણ એવી પાણીપુરી બને આપણે હા અત્યારે તો પાણીપુરીના ભાવ વધી ગયા ને પાણીપુરી ભાવ ક્યાંક સારી રેકડીમાં કંઈક 20-30 રૂપિયાની મળતી હોય ને કંઈક સારી જગ્યાએ તમે દુકાનમાં ખાવ ને તો 50ની ડીશ 50ની 10 આવે ને 30 રૂપિયાની 7 આવે છે એટલે ગમે એમ ખાવ ખવડાવ દુકાન તમે દુકાનમાં ખાવ ને એટલે મૂકી જોઈએ રેકડીમાં ખાવ તો 20-30 રૂપિયાની મળતી હોય બાકી અત્યારે 50 રૂપિયા આ છે જો હે ખોલી લે સાઈડમાં રાખો તે આ ઘેર કરીએ ધરાઈને ખાઈ શકીએ ને વાત 50 ડીશ લ્યો તો 10 પાણીપુરી તો એક જણ ખાઈ જ જાય આરામથી પાણીપુરી જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કે છોકરા હોય બધાની ફેવરેટ હોય
એટલે ગમે એટલા ભાવ થાય હમ ઈ ખાવી જ જોહે બધાયને આવી ઘેર કરી આવી એટલે પણ તોય આપણે બાર જતા હોય તો બાર ખાઈ પડે એમ ફરવા જતા હોય ને આ ને તેને હા તૈયાર તો ખાવી ત્યારે અલગ વાત છે બાકી ઘરે કરી લેવા જેવું મસ્ત સ્પેશિયલ મગાવવાની હમ ત્યાંથી આઈ નહીં મગાવવાની એમાં એટલી બધી ખાસ વાર લાગે નહીં એમ કે વાર લાગે મસાલો તો એકદમ મસ્ત જોઈ તો અમે ખાઈ નાખીએ મસ્ત પાણી થઈ ને ગયું હજી આ જીબી વાળા માણસો છે ને એને થોડું મોડી જ દેવી છે અમારા કરણ સાહેબ આવે તો એ કહું જોઉં આ જીબી વાળા છોકરા એવું તો રખડે છે આપણે જીબી લાઈટ જાય તો ફોન કરીએ જીબી વાળાના છોકરા ગરમીમાં રહે છે કઈ ચાક જોઈએ પાણી કેવું છે સાચું બોલજે કંઈક ઘટે કંઈક કરે શિવને હું કયું ને કહેતી હતી મેં કીધું હાલ પાણી ચાખવા નીંદરમાં આવી હતી ન આવી આવે છે પરફેક્ટ છે બધું હું એક કાકા પાસ મૂકી લઉં પછી બધા ખાવા બેસી જાય હા